નહીં જોયું તો એનું ચૂકવણું આજથી વર્ષો પહેલા એમણે કરેલું છે અને દરેકનો ઘરે ઘરે જઈને પૈસા ચૂકવેલા છે એમણે. ઢગલો ચોપડીઓ હતી કે મંડળીનું ત્યારે મંડળી ડોલ ડબ્બા તપેલાને તગાર આલતી હતી. ત્યારે હું તપેલા લઈને જતો હતો કે પેલા તપેલાવાળા ભાઈ આવ્યા છે ખાધું આ વસ્તુ થતી હતી. તો મંડળી 1994 થી ચાલે છે. 31 વર્ષ પૂરા થયા. 500 ની આજુબાજુ બ્રાન્ચ 31 ડિસેમ્બરે થઈ રહી છે અને આવતા વર્ષે જેટલી છે એટલી બીજી એક વર્ષમાં થશે. એ બી નાની વસ્તુ નથી કે મંડળી 31 વર્ષમાં જેટલી ઓફિસ કરી એટલી ખાલી એક વર્ષમાં કરશે. તો મંડળીની અંદર એક્ઝેક્ટ શું કોન્સેપ્ટ છે? તો એક બચતનો કોન્સેપ્ટ છે જેની અંદર દરેક વ્યક્તિ કામ કરી રહ્યા છે. તો બચત તો પહેલા તો કોણે નહીં કરવી? કોઈ વ્યક્તિ એવો નહીં પૃથ્વી ઉપર કે જે બચત નહીં કરતો. કેમ કે બધાને ખબર છે કાલ નાનું મોટું કામ આવવાનું જ છે અને જો એની સગવડ અને એનું પ્લાનિંગ અત્યારે નહીં કરીએ તો જે દિવસે મુશ્કેલી આવે છે, જે દિવસે નાણાકીય જરૂરી હોય છે, બધા હેરાન થાય છે. એ દિવસે કોઈનું કામ બી નહીં થાય, પૈસા મળી જાય છે. પણ સાહેબ જે પૈસાનું ચક્કર હોય છે એટલું જેટલું સ્પીડમાં ચાલે છે એટલું સ્પીડમાં તમે ચાલી શકો છો? આખી જિંદગી એ ચક્કરમાં જતી રહીશ પછી. તો જીવનની અંદર એક નાની એવી બચત કરેલી છે તો તકલીફ જે રહી ઓછી સ્પીડમાં આવશે તો ખરી, પણ સ્પીડ એની ઘટી જશે. તો આપણે એના પહોંચી વળીશું. તો બચત જીવનની અંદર બહુ જ જરૂરી છે. પ્લીઝ બહાર અલ્યા જે હોય નીકળી જાવ ત્યાંથી અને દરવાજો બંધ કરો. મારા ભાઈ આ દરવાજો બંધ કરી દેજો. એના કે ધીમે ધીમે ક્યાં થાય પેલા બહાર કરો ધીમે ધીમે. તો બચત તો જીવનની અંદર બહુ જ જરૂરી છે. વિડિયો કાઢના ફોનમાં છે આપણું. તો બચત જીવનની અંદર બહુ જ જરૂરી છે. તો બચત ક્યાં કરે છે લોકો? પોસ્ટ ઓફિસમાં કરે, બેંકમાં કરે, એલઆઈસીમાં કરે, ઘણી બધી જગ્યા હોય. કોઈ ના મળે તો બોલી તો સક્સેસ દાગીનો આવી જાય વર્ષે 2 વર્ષે. પણ દરેક વ્યક્તિ બચત તો કરે જ છે. ફળિયામાં કોઈ પણ માણસ એક એવો શોધી લાવજો જે બચત નહીં કરતો. તો એવું તો કોઈ છે જ નહીં. બધા બચત તો કરે જ છે કે બધાને ખબર છે કાલ નાનું મોટું કામ આવશે ક્યાંથી કાઢવું. તો બચત તમે જે કરો છો પોસ્ટ ઓફિસ, બેંક, એલઆઈસી કોઈ બીજી સાહેબ 6% 8% ઉપર વ્યાજ ખરું કે 4-6% ઉપર ક્યાંય નહીં. એનાથી વધારે ક્યાંય વ્યાજ છે નહીં. જ્યારે આરાધનામાં 6 વર્ષના ખાતામાં કેટલેથી વ્યાજ ચાલુ થાય છે? 6% થી ચાલુ થાય. 6 વર્ષમાં 6%, 8 વર્ષમાં 8%, 10 વર્ષમાં 10%, 12 વર્ષમાં 12%. તો આટલું સારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળતું હોય તો આરાધનામાં રોકાણ કરવું જોઈએ કે નહીં? બીજું, તમે કોઈ બી સંસ્થામાં રોકાણ કરો સાહેબ, તમારી જમા રકમ જેટલી છે એનાથી વધારે તમારે લોનની જરૂર પડી તો મળે? એનાથી વધારે નહીં મળતું. કોઈ બી સંસ્થા છેવટે તમે દાગીનો લઈને જાઓ તો કિંમત જેટલી આલી હોય 70-80% લોન મળશે, એનાથી વધારે મળતું નથી. જ્યારે આરાધનાની અંદર ખાલી 500 રૂપિયાનું ખાતું ખોલાવો તમે 12 મહિનામાં કેટલા થયા? 6,000. લોન કેટલી મળશે? 15,000. તો સાહેબ એક સંસ્થા તો બતાવો કે જ્યાં જમા રકમ કરતા વધારે પૈસા આવે છે અને આરાધના તો એટલું બધું આવે છે જેની વાત જ થાય નહીં. તો કોઈ પણ વ્યક્તિનું ખાતું ખોલાવા જાઓ ખાલી એટલું જ સમજાવો તો 500 રૂપિયાની ખાલી બચત કરો. જીવનમાં કોઈ જોડે પૈસા નહીં માંગવા પડે. કેમ કે પહેલા વર્ષે તો 15,000 લોન મળી, બીજા વર્ષે 25 થઈ ગઈ, ત્રીજા વર્ષે 35 થઈ ગઈ. એ રીતે 500 ગુણ્યા 12 મહિના બરાબર 6,000 થયા. ગુણ્યા 24 વર્ષ 1,44,000 જમા રકમ થાય 24 વર્ષે. આપણે લોન કેટલી મળે 24મા વર્ષે? 10 લાખ. તો ખાલી કોઈ માણસને એટલું ખાલી સજેસ્ટ કરજો ભાઈ ખાલી 500 રૂપિયાનું ખાતું આરામ કન્ટિન્યુ રાખ તો જીવનમાં ક્યાંય પૈસા માંગવાની જરૂર નહીં. તો માણસ કન્ટિન્યુ રહેશે, એ કશું વિચારશે નહીં, લાંબુ માર ક્યાંય જવાની જરૂર છે. અને લોકો વિશ્વાસની વાત કરતા હોય છે કે કંઈ થયું તો કાલ બંધ થઈ જાય તો જમા રકમ જેટલી છે એનાથી વધારે તો આરાધના આપે જ છે. જેને વિશ્વાસ નહીં એનો લોન આપવાનું ચાલુ કરતો. તો એ પ્રશ્ન આવે છે કે મંડળીને 31 વર્ષ થયા, જો 31 વર્ષે લોકો વિશ્વાસનો બદલાવતા હોય તો હવે એમને લાભો છે તો આપણે આપણે કશું કરી શકતા નહીં. તો કોઈ કશું સમજાવવાની જરૂર નહીં. એનો લોનનું સજેસ્ટ કરો ખાલી, કોઈ ચર્ચામાં આપણે પડવાની જરૂર નહીં. કે આપણી સંસ્થા કેટલી સદ્ધર છે, શું છે, કોને ચૂકવ્યા છે, એ દરેક વ્યક્તિ નજીકમાં તમે મળી અને સર્ચ કરી શકો છો કે મારા પૈસા આટલા હતા બાકી ગયા અમને મળી ગયા છે. દરેક વ્યક્તિ કહી જ રહ્યા છે પોતાના મોઢે અને છતાં બી ટ્રસ્ટ નથી તો એ લોન લઈ શકે. બરાબર છે? તો આટલું સરસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળતું હોય, આટલી લોનની સરસ સુવિધા હોય તો દરેક વ્યક્તિ બચત કરશે કેમ? 100% દરેક વ્યક્તિ કરશે. તો હવે મારો રોલ શું છે? તો મેં બચત કરી, પછી મને એવું લાગ્યું કે ભાઈ સારું છે તો 4 જણાને કહીશું બી ચલો કીટ લઈ લઈએ, કામ ચાલુ કરીએ કે એનું વળતર મળશે નાનું મોટું. તો કોઈ પણ વ્યક્તિ આરાધનાની અંદર એડવાઇઝર બનવું હોય તો 1100 રૂપિયાની કીટ લેવાની હોય છે, તમે કામ ચાલુ
કરી શકો છો. 1100 ની કીટ લીધી, રોજ 1 કલાક આપીએ તો એક ખાતું મળી જાય. 1 કલાક આપીએ તો એક ખાતું મળી જાય. કે આપણે નોકરી કરીએ છીએ ને તાલે એવરેજ 15,000 ની સેલેરી લોકોનો કામ કરે છે 8 કલાક, તો 1 કલાક આલો તમે અને બેગ લઈને કોઈની પોલિસી સમજાવો. 500 નું ખાતું ખોલ્યું તો તમને કમિશન કેટલું મળશે? પહેલો હપ્તો 100%, 500 રૂપિયા. 1000 નું ખાતું ખોલ્યું તો 1000, 2000 નું ખાતું ખોલ્યું તો 2000. તમારે નક્કી કરવાની તમારે 1 કલાકની કિંમત કેટલી હોવી જોઈએ. કોણે નક્કી કરવાની? તમે પોતે નક્કી કરો કે મારે કેટલા 1 કલાકમાં કમાવા છે, એટલા પૈસા તમે લઈ શકો છો. તો તમે જે બી ધંધો નોકરી કંઈ બી કરો છો એને છોડશો, ખાલી આરાધના કલાક આપો તો મહિનામાં નોકરી 24-26 દિવસ કરીએ ત્યારે 15,000 પગાર આવે. તો 20 દિવસ ખાલી આરાધના અપાય, એક જ વખત આપવાના, એક વખત આપવાના, ફરી નહીં આપવાના. 20 દિવસ અપાય અને 20 દિવસમાં 20 કલાક આપવાના. તો રોજ 1000 નું ખાતું ખોલીએ તો 20 દિવસમાં 20 ખાતા ખુલી ગયા, 20,000 થઈ ગયા. પહેલા મહિનાનું કમિશન કેટલું આવ્યું? 20,000 રૂપિયા. એક મહિનો કંપનીમાં નોકરી ગયા તો પગાર મળી ગયો. સેકન્ડ મંથ નહીં જાવ તો મળશે? આરાધનામાં તો 20,000 ના ખાતા કર્યા, લાઈફ ટાઈમ માટે 2,000 ઇન્કમ ફાકી થઈ ગઈ. પણ જો તમે દર મહિને 2,000 ના નવા ખાતા કરો તો 2,000 પેલા, 2,000 આ 4,000 ને 1100 એક્ટિવ રહે છે. મહિને 5100 રૂપિયા મંડળી આવે છે. ઘણા માણસો એવા છે 5-7 હજાર માં નોકરી કરે છે. કરે છે નહીં? તો આરાધના મહિનામાં 1 દિવસ માંગે છે, પછી 1 દિવસમાં હપ્તા ઉઘરાઈ લેવાય, 2,000 ના ખાતા ખોલી દેવાય, તો ભરી દઈએ નજીકના એજન્ટના, તો 5100 મળી જાય. તો મહિનામાં 1 દિવસ ના અપાય 5100 માટે, લોકો આખો મહિનો આલે છે 5-7 હજાર માટે, તો આપણે 1 દિવસ આપી શકીએ કે નહીં? તો મહિનાની આવક કેટલી થઈ આપણી? મિનિમમ 5100 રૂપિયા થઈ. તો કરવું જોઈએ કે નહીં? અહીંયાથી શરૂઆત કરી ભાઈ, ચલો મારી 5100 ની આવક ચાલુ થઈ, પણ આપણને 5100 મળે છે તો આપણે કોઈને સજેસ્ટ કરીશું કે નહીં? કંઈક સારું કર્યું તો લોકોને 4 જણાના કહીએ જ છીએ. તો ખાલી 5% ને સજેસ્ટ કર્યું ભાઈ તમે બી આ વસ્તુ કરો. અને કોઈ બેગ લીધી, કોઈને આપણે ટાઈમ આપ્યો, એમની જોડે ગયા, માર્કેટમાં 5-10 હજારના ખાતા કરી આપ્યા, તો એમણે બી 20,000 પૂરું કર્યું. એ રીતે બીજી વ્યક્તિ કરશે, ત્રીજી વ્યક્તિ કરશે. તો 5 કરતા વધારે એડવાઇઝર મૂકો તો તમે બ્રાન્ચ બનાવી શકો. બનાવી શકાય? આપણે 5 કરતા વધારે એડવાઇઝર મૂકીએ, એ લોકોનું 20,000 કલેક્શન કરીએ એટલે લાખ રૂપિયા થયું ને આપણું પોતાનું 20,000, 1,20,000 મંડળી ઓફિસ આપણને આપે છે. અને ઓફિસ કરીશું એટલે શું બેનિફિટ થશે? તમે અત્યારે એજન્સી લીધી, કામ કરવાનું ચાલુ કર્યું એટલે લોકો શું કહે છે? પછી તકલીફ નહીં પડે ને, ધ્યાન રાખજો, આમ છે તેમ છે કે. પણ તમે ઓફિસ કરો પછી આ વસ્તુ કોઈ કહે છે? પછી કોઈ નહીં કીધું કે લોન નહીં આપશો તમે, ચોપડી પાકે એટલે પૈસા આપશો, દરેક વસ્તુ તમે ત્યાંથી આપવાના છો. તો મંડળીનું ટેબલ ખુરશી સરસ આવી ગયું, પીવીસી ચાર આવી ગઈ, હોર્ડિંગ્સ લાગી ગયા. ઓપનિંગ જે કરવાનું હોય છે એની અંદર 200 માણસનું જમણવારે મંડળી આપે છે. 125 રૂપિયાની ડીશ આવે, 200 માણસ જમી દે, 25,000. તો મારું ઓપનિંગ કરવું જોઈએ કે નહીં? 25,000 રૂપિયા દર મહિને મળે. જે માણસ અહીંયા બેઠેલા કોઈ પર્સન 25,000 માં નોકરી કરતા હોય પૂછી જોજો કેટલા કલાક સમય આપો તો 25,000 મળે છે. મારા નામ શું કર્યું? મેં ખાલી 20,000 કલેક્શન કર્યું, 5 એડવાઇઝર મૂકી દીધા, મારા ઘરે ઓફિસ કરી દીધી. ઓફિસ જાહેરમાં કરવાની જરૂર નહીં, આપણે હોમ ઓફિસ કરી શકીએ છીએ. હોમ ઓફિસ એટલે 24 કલાક ખુલ્લી, કોઈ દિવસ બંધ હોય નહીં. તમે નહીં તો બેન હશે, બેન નહીં તો છોકરા હશે, કોઈ બી 500,000 ની પોચ ફાડીને પૈસા લઈ શકાય. તો જાહેરમાં ઓફિસ કરવાની કોઈ જરૂર નહીં. મંડળી દરેક વ્યક્તિને એવું જ સમજાવે, ઓફિસ કરો તો હોમ ઓફિસ જ કરજો, કોઈ જગ્યાએ જાહેરમાં કરવાની જરૂર નહીં. તો આપણે ઓફિસ ઘરે કરી તો મહિનાની આવક કેટલી થઈ ગઈ? 25,000 આવક થઈ. 25,000 આવક જેની છે એનું કામ કેવું ચાલશે? સરસ ચાલશે. દર મહિને નવો એક એજન્ટ મૂકી શકાય, એક ને 2 મૂકી શકાય. 5 એજન્ટ છે, 10 એજન્ટ થશે તો શું થશે? કલેક્શન વધી જશે. 21 હતું તો 22 થઈ ગયું, 2.5 લાખ રૂપિયા થઈ ગયું. તો તમારું ભાડું કેટલું ચાલુ થઈ જશે? 5,000 રૂપિયા જગ્યાએ 10,000 ભાડું. તો 25,000 તો મંડળી હાલ જ છે, ઓફિસ કરીએ તો 5,000 ભાડું ચાલુ થયું, એજન્ટ વધી ગયા એટલે 10,000 ભાડું ચાલુ થઈ ગયું. મહિનાની આવક કેટલી ચાલુ થાય? 45,000 રૂપિયા. તો અહીંયા જેટલા બી પર્સન આયા છે, પ્લીઝ જેણે બી 20,000 નહીં કર્યું તો પ્લીઝ નક્કી કરો તો હું આજ મારું 20,000 કરી દઈશ. એક દિવસમાં થાય કે નહીં 20,000? પણ કોઈ સમજાવશે? થઈ જાય. જેને કરવું છે એક દિવસમાં કરી જ રહ્યા છે. પણ તમે કે આ કરીશ, ચિંતા ના કરશો તો એમ તો આખી જિંદગી નહીં થાય. પણ કોઈ કરવું છે તો 100% થાય છે. તો દરેક વ્યક્તિ વધારે નહીં, મારો 20 દિવસમાં 70 થયો. એમણે બોટાદથી આવ્યા છે, એમનો કીટ આલે લગભગ મારા 6 મહિના થયું કાઈ કર્યું મને કે હું કરીશ, ચિંતા ના કરશો, હું કરીશ, ચિંતા ના કરશો. પણ પછી ફરીથી આવી ગયા, એમને લાગ્યું કે સારું આ તો કરવું જોઈએ. તો અત્યારે લાસ્ટ કેટલા દિવસમાં કેટલા એજન્ટ મૂક્યા? 20 દિવસમાં 9 10
11 માં ભાઈ 11,000 મૂકી દીધા 20,000 એમનું ન્યૂઝનું કામકાજ છે, બહુ સરસ કામ કરે છે એમનું. નાણાકીય જરૂરિયાત દરેકનો હોય એવું હોતું નથી, પણ અમુક માણસને નાણાકીય જરૂરિયાત નહીં, પણ એ કામ કેના માટે કરે? આપણે કોઈકને કંઈક આપીએ, કોઈકને કામ આપીએ, તો એ બી જરૂરી, એ બી સેવા છે. બરાબર, તમારી જરૂરિયાત નહીં પણ કોઈ ઘણા બધા જરૂરિયાત છે, તો કોઈ કામ શો કરો તમે. બરાબર, તો દરેક વ્યક્તિ અહીંયા જે બી બેઠા છે, જેને બી ઓફિસ નહીં કરી, તમે જેટલી મોડી ઓફિસ કરશો એટલા મહિનાનું ભાડું તમને એક હાથે મળશે. એટલા મહિનાનું ભાડું ગયું, ઉડી ગયું. તો આજે જેમનું બી 20,000 અહીંયા કલેક્શન છે, કાં તો નક્કી કરો તમે આજ હું વિઝા કરી નાખીશ, કાં તો કાલ વિઝા કરી નાખીશ. ફટાફટ 5 એજન્ટ મૂકી દો અને પાંચેયની જોડે એક દિવસ આવતો 5-10 હજારના વિઝાના ખાતા ઘરે આવવાનું નહીં, તો વિઝા કરી નાખશે. એ બી એક મહિનામાં તારીખ લઈ લેવાય. તો અત્યારે કયો ડિસેમ્બર એન્ડિંગ આવી ગયું, એટલે જાન્યુઆરી છોડ દો, ફેબ્રુઆરી માર્ચની તારીખ લઈ લો. અહીંયા જેટલા બી પર્સન આવ્યા છે, જેનું બી 20,000 કલેક્શન, એક કોણ એજન્ટ મૂક્યું છે, તો ટ્રાય કરો કે હું આ મહિનામાં 5 એજન્ટ મૂકી દઈશ. 5 નહીં 6 મૂકીશ, કે 5માં તો એક કેવો હોય, મારી આમ સિદ્ધિ ગીત થાય છે નહીં, આવું થાય છે બધા.